સૌપ્રથમ વિશ્વકર્મા સમાજ સમુદાયને આ વિશ્વકર્મા જયંતિના પર્વ પર જય વિશ્વકર્મા. આજે આત્મનિર્ભર પુરુષાર્થી અને કલામાહી એવો એક જે વંશ છે દાદાનો, એનો આજે એક મહાપર્વ છે. વિશ્વકર્મા જયંતિ નું આગમનને ઘણો સમય બાકી હોય ત્યારથી આ વર્ગ આ મહાપર્વની રાહ જોતું હોય. એટલા આ મહાપર્વનું અમારું મહત્વ છે. અને બીજી વાત એ છે કે અમારા દાદાએ અમને જે સંદેશ આપ્યો છે, ઓજાર આપીને મહેનત કર, પુરુષાર્થ કર, ઉપાર્જન કર અને તારા પરિવારનું તો કર, તારા પરિવારની સાથે સાથે અન્યનું કર પણ કર, એવો અમારો દાદાનો સંદેશ છે અને અમારો વર્ગ કરે છે. આજે આ વર્ગ દાદા અને મારા આદરના કારણે સંપન્ન થતો ગયો છે. પણ છતાંય એકવાર જે અમને ક્યારેક પૂછે છે ત્યારે વારંવાર કહીએ છીએ કે આ વર્ગ લોકશાહી દેશમાં રહે છે, પણ રાજકીય રીતે જે જાગૃતિ હોવી જોઈએ એ જાગૃતિ નથી. આજરોજ વિશ્વકર્મા તેરસ એટલે વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ. દાદાની જન્મ જયંતિ નિમિત્તે યુદ્ધ ફોર્મવાળી સુથાર સમાજમાં વિશ્વકર્મા તેરસ નિમિત્તે ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં આગળના દિવસે શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા તથા રાત્રે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને શાંતિભાઈ ખોડિયાએ જણાવ્યા મુજબ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને અનેક ગજ્જર સુથાર સમાજના જે ભાવિ ભક્તો છે એમણે આ મહાપ્રસાદનો લાભ લીધો અને શ્રી વિશ્વકર્મા પ્રભુના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. KNK ન્યૂઝ, અમદાવાદ. આપણે સન્માન કરી લઈએ તો અમારા ઉપપ્રમુખ શ્રી ત્યારબાદ પ્રવીણભાઈ. આ વિશ્વકર્મા જન્મ જયંતિમાં ખાસ સાબરમતી વિધાનસભાથી ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ પણ દર્શનનો લાભ લેવા આવ્યા હતા. આ વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વકર્માના દરેક પ્રોગ્રામની માહિતી માટે વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. KNK ન્યૂઝ, અમદાવાદ. આજની આ વિશ્વકર્મા જયંતિ એની અંદર શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર જ્ઞાતિ યુથ ફોરમ સમિતિ અને આપણા સમાજની અંદર વારંવાર જેટલા શુભ કાર્યો છે એવા શુભ કાર્ય થતા હોય એવી આજે પણ વિશ્વકર્મા દાદાની આજની ભાષામાં બર્થડે કહીએ, સૌ એમની ટીમ ઉપસ્થિત આપ સૌ આ સમાજના ભાઈઓ બહેનો માતાઓ મળી. લાંબી કોઈ વાત કરવી છે નહીં, પણ જેમ શાંતિભાઈએ કહ્યું કે સર્જનના દેવ અને સર્જન પણ કેવું તો સમાજની અંદર આસુરી તત્વોનો પ્રભાવ વધ્યો હોય અને દેવાથી દેવો જ્યારે આસુરી તત્વો સામે લડાઈના મંડાણ કરે ત્યારે એને આયુધ જોઈએ અને શસ્ત્ર જોઈએ. એ શસ્ત્રના નિર્માતા એ આપણા વિશ્વકર્મા ભગવાન રહ્યા છે. એમણે ભવન પણ બનાવ્યા, ભુવન પણ બનાવ્યા. એવા વિશ્વકર્મા ભગવાનને હું